વડોદરાની પોલિટેકનિક કોલેજ ખાતે ઉન્નત ભારત અભિયાન દ્વારા વિકસિત ભારત તરફ આગળ વધવા અને વિદ્યાર્થીઓમાં સમાજ પ્રત્યે સમર્પણની ભાવના પેદા કરવાની સાથે તેમને સમસ્યાઓથી વાકેફ કરવા અને એક ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ઉન્નત ભારત અભિયાનમાં ટકાઉ કૃષિ વ્યવસ્થા, જળ સંસાધન વ્યવસ્થાપન, ગ્રામીણ ઉર્જા વ્યવસ્થા, કારીગરો ઉદ્યોગ અને આજીવિકા અને મૂળભૂત રોગ પ્રતિકારક શક્તિએ 5 મુખ્ય ક્ષેત્રો છે જેના પર આ સંસ્થા કામ કરશે। જેના પ્રથમ ચરણમાં દત્તક લેવામાં આવેલા લિંગસ્થલી, સુલતાનપુરા, ખાનપુર, મેનપુરા, પરીખા ગામડાઓનો સર્વે કરાશે અને જેમાં જિલ્લા વહીવટીતંત્ર સાથે સહયોગ કરીને ગ્રામ વિકાસના યોજનામાં ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને સામેલ કરવામાં આવ્યા છે। હાલ ગામડાના લોકો શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે, પણ સંસ્થાનો ઉદ્દેશ્ય તેમને ગામડાઓમાંથી સ્થાયી કરવાનો અને તેમને એક ઓળખ આપવાનો પ્રયાસ કરવાનો છે। આજે પોલિટેકનિક કોલેજ ખાતે કેટલાક ખેડૂતોને પણ બોલાવવામાં આવ્યા હતા। આ ખેડૂતોને શાકભાજી લાવી માર્કેટિંગ કરવા, શાકભાજીનું સારું વળતર મળી શકે તેવો એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે, જેમાં પોલિટેકનિક ખાતે ઉન્નત ભારત અભિયાનના કોર્ડિનેટર ડોક્ટર આશિષ લક્ષ્મણ ગુરુજી, ડોક્ટર સદાનંદ જોશી, પોલિટેકનિક ડિપાર્ટમેન્ટના કોર્ડિનેટર શીતલ શિનખેડે, લિંગસ્થલી ગામના ખેડૂત રાજેશ वसावा सहित विद्यार्थी उपस्थित रहा था। सब्जियां यहाँ पे लेके आए, उनको हम ये बताना चाहते हैं कि आप में ही ये क्वालिटी है कि आप मार्केटिंग कर सकते हैं, व्यापारी के साथ जुड़ के भी कर सकते हैं, परंतु ऐसे भी आप कर सकते हैं। हमने एक प्रोजेक्ट ऐसा हाथ में लिया है कि उन्नत हाट, मतलब कि हम एक ऐप बनाना चाहते हैं जिसमें ये लोग, फार्मर्स लोग या फिर जिनको बेचना है, कंपल्सरी नहीं, जिनको बेचना है वो लोग उसमें रजिस्टर करेंगे, अपने प्रोडक्ट्स उसमें बताएंगे और ये ऐप सिर्फ MSU के स्टाफ के लिए ही रहेगी। ऐसा एक हमने प्रपोजल दिया हुआ है हमारे RCI को, जिसको बोलते हैं रीजनल कोऑर्डिनेटिंग इंस्टीट्यूट को, और उनके सहयोग से और हमारे यहाँ के जो टीचर्स है, स्टूडेंट्स, वॉलेंटियर्स है, उनकी मदद से हम ये एक ऐप बनाएंगे जिसमें हम ये चाहते हैं कि जो गांव में मतलब सिर्फ सब्जियां ही नहीं और भी उनकी जो कला है वो उसमें वो लोग दिखाएंगे। ગામના લોકોના વિકાસ માટે અને ગામના લોકોની પાસે જે રિસોર્સિસ છે એનો યોગ્ય ઉપયોગ થાય, જે અમારા ઉન્નત ભારત અભિયાનનો એક હિસ્સો છે, એના અન્વયે લિંગસ્થળી ગામથી આવેલા શ્રી રાજેશભાઈ વસાવા કે જે લગભગ 100 કિલોગ્રામ શાકભાજી લઈ આવેલા અને અમારા પોલિટેકનિકના બધા સ્ટાફ કે જેમણે આ ઉન્નત ભારત અભિયાનમાં સહયોગ કર્યો અને જેના સહયોગથી લગભગ આજે જે રાજેશભાઈ છે એ લગભગ 6 થી 7 હજાર રૂપિયાનું શાકભાજી અહીંયાથી લઈ જાય છે। આનો મુખ્ય ઉદ્દેશ એટલો જ છે કે જ્યારે શાકભાજી ખેડૂત ઉગાડે છે ત્યારે 4 મહિના સુધી ખેતરમાં સતત મહેનત કરે છે, જ્યારે વેચવા નીકળે છે ત્યારે એને 2 રૂપિયા અને 5 રૂપિયાનો ભાવ વ્યાપારી લે છે અને 50 રૂપિયામાં વેચે છે, તો વચ્ચે જે વચેટિયાઓ છે નીકળી જાય અને સીધા ખેડૂત એ એમના ખેતરથી વસ્તુ સીધી ઘર સુધી લોકો સુધી પહોંચે, આ ઉદ્દેશથી આ ઉન્નત ભારત અભિયાનનો આ અંતર્ગત આ કાર્યક્રમ યોજવામાં આવેલો। અને હું ગામ લિંગસ્થળીથી આવ્યો। આ ઉન્નત ભારત અમારા ગ્રામ પંચાયતમાં આવેલા હતા અને ગ્રામ પંચાયતમાં અમને વાત કરેલી, પછી મેં એ લોકોને કોન્ટેક્ટ કરીને પછી એ લોકોએ મને કોન્ટેક્ટ કર્યો કે ભાઈ શાકભાજી આ રીતે લાવવાનું। પછી અમે જે રીતે શાકભાજી લાવ્યા છે અને અહીંયા આગળ શાકભાજીનું વિતરણ કર્યું છે। અમે 4 મહિના મહેનત કરીએ ખેતીમાં અને પછી અમારી ફસલ ઉત્પન્ન થાય એટલે પછી અહીં લઈ ગઈએ માર્કેટમાં, ત્યાં મને ભાવ એટલો મળે ને ઓછો મળે અને અહીં આગળ અમે લાગે છે કે અમને અહીં આગળ ભાવ વધારે મળે, એટલે સીધું અમને અહીં આગળ કોન્ટેક્ટ થઈને સીધા ગ્રાહક પાસે અમારું માલ જાય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।